હવે જોઈએ સમાચારો વિગતવાર। કલકત્તામાં ટ્રેની તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે, જેના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ભરૂચ શહેરના તબીબો કલેક્ટરને આવેદનપત્ર આપી પીડિતો પરિવારને ન્યાય મળે તેવી માંગણીઓ કરાઈ હતી। ભરૂચના તબીબોએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ આજે સવારથી પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી હતી। માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખી હતી। કલકત્તામાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં નોંધાવ્યો હતો। શનિવારે સવારથી જ જિલ્લાના તબીબોએ પોતાની હોસ્પિટલમાં અને ક્લિનિક બંધ રાખતા અનેક દર્દીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તબીબોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં તેઓએ કલકત્તામાં બનેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને આ ટ્રેની ડોક્ટર સાથેની ઘટનામાં જે આરોપીઓ સંડોવાયેલા હોય તેમને પકડી કડકમાં કડક સજા કરાય તેવી માંગ સાથે તબીબો પર થતા હુમલાઓ અંગે સરકાર દ્વારા કાયદા બનાવવાની માંગ કરાઈ હતી। આ સાથે સાંજના સમયે 5:32 થી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું ડૉક્ટર પ્રગતિ બારોટ, ઓનરરી સેક્રેટરી IMA ભરૂચ તરફથી ભરૂચના તમામ નાગરિકોને જણાવીશ કે આરજીકર મેડિકલ કોલેજ કોલકાતાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે IMA ભરૂચના તમામ ડૉક્ટર્સ દ્વારા આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલ સવાર 6 વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે। ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે। આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે IMA ભરૂચ તથા ભરૂચના મોટાભાગના NGO દ્વારા આજે એક પીસફુલ કેન્ડલ માર્ચનું 8 વાગે 5:32 સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે। આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડૉક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે તથા ડૉક્ટર્સ ફ્રેટર્નિટીમાં કાર્યરત એવા તમામ ડૉક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એ માટે કાયદાકીય નિયમો બને એ માટેની અમે અપીલ કરવા માંગીએ છીએ। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।